પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતેના પટેલવાડા વિસ્તારમાં આવેલ કાજીવાડા ગુજરાતી મિશ્ર શાળામાં ચાલુ શાળા દરમિયાન વિદ્યાર્થીની દાઝી જવાની ઘટના બની છે. સેનિટાઈઝરમાં લાગેલી આગની જ્વાળાના કારણે વિદ્યાર્થીની દાઝી હોવાનું પ્રાથમિક તારણ લગાવવામાં આવ્યું છે. તો શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા FSLની મદદ લઈ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. ગોધરાના પટેલવાડા વિસ્તારમાં આવેલા કાજીવાડા ગુજરાતી મિશ્ર શાળામાં અભ્યાસ કરતી ધોરણ 8ની વિદ્યાર્થીની કોઈક કારણસર દાઝી જતા દોડધામ મચી જવા પામી હતી. ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં વિદ્યાર્થીનીને ગોધરાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. વિદ્યાર્થીની હાથ અને પગના ભાગે ગંભીર રીતે 40% જેટલા ભાગમાં દાઝી ગઈ હોવાથી તેને ICUમાં દાખલ કરવામાં આવી હતી અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવી હતી. અત્યારે હાલ ડૉક્ટર સાથે ચર્ચા કરી છે. દીકરીની હાલત સ્થિર છે. તમામ રિપોર્ટ એના ઓકે આવેલા છે. વધુ બહેતર સુવિધા મળે એ માટે અત્યારે વડોદરા આપણે હોસ્પિટલમાં શિફ્ટ કરીએ છીએ. દીકરી છે એ કશું અત્યારે બોલી શકી નથી, એટલે એને જ્યારે સંપૂર્ણ રિકવરી થાય છે તો આપણે એમની પાસેથી જ કારણ જાણી લઈએ. શિક્ષકોનું કહેવું એવું છે કે દીકરી પોતે દાઝીને અમારા સુધી આવી છે અને અમે તરત જ એના કપડાં જે છે એ દાઝેલા હતા એટલે ચેન્જ કરી અને તાત્કાલિક સારવાર મળી શકે એ માટે અહીંયા હોસ્પિટલમાં લાવ્યા છે. અને એ એવી પરિસ્થિતિમાં હતી એટલે કારણ કે બહુ સ્કૂલમાં જોયા વગર એ લોકો તાત્કાલિક અહીંયા આગળ હોસ્પિટલમાં શિફ્ટ કરી દીધી છે. પ્રવાહીથી દાઝી હોય એવું જણાય છે દીકરીને, પણ કયું પ્રવાહી છે અને કયા કારણસર થયું છે એ સ્થળ તપાસ પણ કરીશું અને દીકરી જ્યારે ભાનમાં આવે છે તો એને સાથે પણ આપણે ચર્ચા કરીશું. ખૂબ જ દુઃખ થયું છે. જે કોઈ પણ જવાબદારો હશે એમની સામે કડક કાર્યવાહી કરીશું અને હાલ દીકરીની તબિયત છે એ આપણા માટે પ્રાથમિકતા હોય એની પાછળ સંપૂર્ણ આપણે કાળજી લેવા માટે સમગ્ર તંત્ર છે પ્રયત્નશીલ છે.